અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે મોરબીની કે જ્યાં એક ગમખ્વાર અકસ્માત થયો, ટ્રિપલ અકસ્માત થયો અને એમાં બે લોકોના મૃત્યુ થયા છે। કાર, રિક્ષા અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે। અકસ્માત અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ વધારે તપાસ કરી રહી છે। અત્યારે એ જ જાણવા મળી રહ્યું છે કે કાર ચાલકની ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે આ અકસ્માત થયો। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે। જગદીશ પાસેથી જાણીએ કેવી રીતે અકસ્માત થયો, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે। જગદીશ, નુપુર, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના કેનાલ રોડ પર ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં પૂરપાટ ઝડપે ચલાવતા કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લીધા હતા। ગત તારીખ 3ના રોજ આ બનાવ બન્યો હતો, જેમાં રિક્ષા ચાલક અને બાઇક સવાર બંને સારવારમાં હતા। હાલ બંનેના મોત નીપજ્યા છે, જેથી કરીને તારીખ 3ના રોજ બનેલા જે બનાવમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે કાર ચાલક બેફામ બન્યો હતો અને બાઇક ચાલક અને રિક્ષા ચાલકને અડફેટે લેતા હાલ તો બંનેના મોત નીપજ્યા છે। જગદીશ, માહિતી બદલ આપનો આભાર।